નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ હવામાનમાં વાત કરીએ તો ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે। આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ આગામી દિવસોમાં 8 થી જતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જાન્યુઆરીથી બદલાઈ જશે બેંકોનો સમય, ગુજરાતમાં પણ લાગુ પડશે નિયમ। નવા વર્ષની શરૂઆત સાથે ઘણું બધું બદલાઈ જશે, તેવી જ રીતે બેંકો ખુલવાનો અને બંધ થવાનો સમય બદલાશે। 1 જાન્યુઆરી 2025 થી તમામ બેંકો ખુલવાનો અને બંધ થવાનો સમય એકસરખો રહેશે, પરંતુ આ પરિવર્તન આખા દેશમાં નહીં, માત્ર મધ્યપ્રદેશની બેંકો માટે થયું છે। જો કે ધીમે ધીમે દેશમાં પણ થઈ શકે છે, તેમજ ન્યૂઝ 18ના સૂત્રો અનુસાર ગુજરાતમાં પણ થવાની શક્યતા રહેલી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મોદી સરકાર ખેડૂતોને આપશે ભેટ। પીએમ કિસાન સન્માન યોજના ખેડૂતોમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે સંસદીય સમિતિએ સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા 6,000 રૂપિયાથી વધારીને વાર્ષિક 12,000 રૂપિયા કરવાનું સૂચન કર્યું છે। કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સંસદીય સમિતિના અધ્યક્ષ ચરણજીતસિંહ ચન્નીની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ સરકારને પોતાની ભલામણો સુપ્રત કરી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રશિયાએ બનાવી કેન્સરની વેક્સિન, જાણો કેટલી વાર લેવા પડશે ડોઝ। જીવલેણ કેન્સરનો ઇલાજ શોધી રહેલા વિશ્વમાં રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી છે। રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી હતી। રશિયન સમાચાર એજન્સી ટાસ કહે છે કે રસી આવતા વર્ષથી રશિયન નાગરિકોને મફત આપવામાં આવશે। રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આંદ્રે કેપ્રીએ કહ્યું કે તેમની mRNA રસી બનાવવામાં આવી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં પડ્યું મોટું ગાબડું, ખેડૂતોમાં જોવા મળ્યો રોષ। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં આજે મોટું ગાબડું પડ્યું છે। 20 કિલો ડુંગળીના ભાવમાં 150થી વધુ રૂપિયાનું ગાબડું પડતા ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। આજે માર્કેટિંગ યાર્ડમાં 38,000થી વધુ ગુણી ડુંગળીની આવક થવા પામી હતી, જેમાં ડુંગળીના ભાવ ₹200ની આસપાસ શરૂ થઈને 510ની આસપાસ વેચાઈ હતી। તેના કારણે એક જ દિવસમાં 150 રૂપિયા ઘટી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। તો ફટાફટ હજી એક સમાચારમાં વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, પીએમજેવાય આરોગ્ય વિભાગની એસઓપીની મળી મંજૂરી। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે। આજે મળનાર કેબિનેટ બેઠકમાં એક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં ખાસ કરીને પીએમજેવાય આરોગ્ય વિભાગની એસઓપીની મંજૂરી મળશે। ગાંધીનગર ખાતે મળનાર કેબિનેટની બેઠકમાં પીએમજેવાયમાં આરોગ્ય વિભાગ એસઓપીને અંતિમ મંજૂરી આપશે, તેમજ બોગસ આયુષ્માન કાર્ડ કૌભાંડ અંગે બેઠકમાં ચર્ચા થશે અને રાજ્યમાં મગફળીની ટેકાના ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવશે।